ધોરણ 11 વિષય ઉદ્યોગ પાઠ 3 સાવો ઇંગ્લિશમાં શોપ. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન નંબર 1, સ્નિગ્ધ પદાર્થ ખાલી જગ્યા બરાબર સાબુ થાય. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A ડિટર્જન્ટ, B ખનિજ તેલ, C કોસ્મેટિક સોડા અને D લીમડાના તેલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ C કોસ્ટિક સોડા. પ્રશ્ન નંબર 2, સાબુ બનાવવા માટે કેટલી પદ્ધતિ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી A 1, B 2, C 3 અને D 4. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ C 3. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો સ્નિગ્ધ પદાર્થ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: A ખનિજ તેલ, B વનસ્પતિ તેલ, C પ્રાણી ચરબી અને D આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, B વનસ્પતિ તેલ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કઈ રીત દ્વારા પ્રાણીજ અને વનસ્પતિજ સૃષ્ટિમાંથી સ્નિગ્ધ પદાર્થો મેળવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A ગરમી દ્વારા, B દબાણ દ્વારા, C દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા અને D આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ D આપેલ તમામ. પ્રશ્ન નંબર 5, વનસ્પતિજન્ય બીજમાંથી તેલ મેળવવા કઈ રીતનો ઉપયોગ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A દબાણ દ્વારા, B ગરમી દ્વારા, C દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા અને D આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ A દબાણ દ્વારા. પ્રશ્ન નંબર 6, દબાણ આપ્યા પછી ખોળ જેવા પદાર્થમાંથી બાકી રહેલ વધારાનું તેલ કાઢવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા, B દબાણ દ્વારા, C ગરમી દ્વારા અને D આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ A દ્રાવણ નિષ્કર્ષણ દ્વારા. પ્રશ્ન નંબર 7, મહુડાના તેલનો રંગ કેવો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A પીળો, B લીલાશ પડતો, C સફેદ અને D લાલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ A પીળો. પ્રશ્ન નંબર 8, સાબુનીકરણ આંક એટલે 1 ગ્રામ સ્નિગ્ધ પદાર્થનો સાબુ બનાવવા માટે જોઈતા કોસ્ટિક પોટાશનું શેમાં વજન લેવાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A કિલોગ્રામ, B ગ્રામ અને C મિલીગ્રામ અને D ક્વિન્ટલ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ C મિલીગ્રામ. પ્રશ્ન નંબર 9, શેનાના તેલમાંથી બનતા સાબુની ગંધ અરુચિકર હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A મહુડાનું, B ખનિજ તેલ, C મગફળી અને D લીમડા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ D લીમડા. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી સૌથી વધુ સાબુનીકરણ આંક કયા તેલનું હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A લીમડાના તેલ, B કોપરેલ તેલ, C અળસીનું તેલ અને D બદામનું તેલ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ B કોપરેલ તેલ. પ્રશ્ન નંબર 11, સાબુનીકરણને શું કહેવાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: નરમાકઃ, B કઠનાકઃ, C સખતાકઃ અને D એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, B કઠનાકઃ. પ્રશ્ન નંબર 12, 150 સાબુનીકરણ આંકવાળો સાબુ સામાન્ય રીતે કેવો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A સખત, B નરમ, C ખૂબ જ કઠણ અને D A અને B બંને. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ B નરમ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું તેલ પ્રાણીજન્ય સ્નિગ્ધ પદાર્થ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: A લીમડાનું તેલ, B ખજૂરાનું તેલ, C દિવેલ અને D લાળ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ D લાળ. પ્રશ્ન નંબર 14,
ગાય, ભેંસ વગેરેના ચરબીને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લાળ, બી ટાલો, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી ટેલો. પ્રશ્ન નંબર 15: હાઇડ્રોજનેટેડ ઓઇલ શેનું સ્નિગ્ધ પદાર્થ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પ્રાણીજ, બી વનસ્પતિજ, સી રાસાયણિક અને ડી આપેલ તમામ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ સી રાસાયણિક. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો: કયું તેલ ગુજરાતમાં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં મળી આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ખજૂરાનું, બી મહુડાનું, સી લીમડાનું અને ડી આપેલ તમામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી મહુડાનું. પ્રશ્ન નંબર 17: મહુડાનું તેલ મુખ્યત્વે શું બનાવવા માટે ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કપડાં ધોવાનો સાબુ, બી નાહવાનો સાબુ, સી ડિટર્જન્ટ અને ડી હજામતનો સાબુ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એ કપડાં ધોવાના સાબુ. પ્રશ્ન નંબર 18: કયું તેલ પરદેશથી આયાત કરવું પડે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મહુડાનું તેલ, બી ખજૂરાનું, સી અળસીનું અને ડી મલબાર તેલો. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી ખજૂરાનું. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો: કયું તેલ સામાન્ય રીતે સાબુ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતું નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અળસી, બી મકાઈ, સી દિવેલ અને ડી લીમડા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી લીમડા. પ્રશ્ન નંબર 20: શેના તેલમાંથી બનતો સાબુ ત્વચા માટે ફાયદાકારક છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મકાઈ, બી મગફળી, સી લીમડા અને ડી અળસી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ સી લીમડા. પ્રશ્ન નંબર 21: સોલવન્ટ કયા ઓઇલમાંથી મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મગફળી, બી મકાઈ, સી બદામ અને ડી કપાસિયા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ મગફળી. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો: આમાંથી શેનોનો ઉપયોગ ખાવામાં થતો નથી? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એક મગફળીનો તેલ, બી કપાસિયાના તેલ, સી મકાઈ તેલ અને ડી સોલવન્ટ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી સોલવન્ટ. પ્રશ્ન નંબર 23: ખાલી જગ્યા ઘીની જેમ જામી જાય છે. એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ મકાઈનું તેલ, બી સોલવન્ટ, સી મલબાર તેલો અને ડી બદામનું તેલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ સી મલબાર તેલો. પ્રશ્ન નંબર 24: મટન તેલો કયા પ્રકારનો સ્નિગ્ધ પદાર્થ છે? એનો જવાબ 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ વનસ્પતિજન્ય, બી રાસાયણિક, સી પ્રાણીજન્ય કે ડી એ અને બી બંને. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સી પ્રાણીજન્ય. પ્રશ્ન નંબર 25: પ્રાણીજ સ્નિગ્ધ પદાર્થ સામાન્ય રીતે કયા રંગનો હોય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ પીળો, બી સફેદ, સી લીલો અને ડી લાલ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ બી સફેદ. પ્રશ્ન નંબર 26: સુવરમાંથી મળતી ચરબીને શું કહે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ લાળ, બી મટન તેલો, સી ખનીજ તેલ અને ડી સોલવન્ટ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ લાળ. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો: શેનો ઉપયોગ મોટા પ્રમાણમાં દાઢી બનાવવાના સાબુમાં થાય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: સોલવન્ટ, એ બી મટન તેલો, સી ખનીજ તેલ અને ડી લાળ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ ડી લાળ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો: કયા તેલને પોતાની
ગંધ કે રંગ હોતા નથી. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લીમડાનું તેલ, બી રાસાયણિકનું, સી બદામનું અને ડી અળસીનું. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ એ લીમડાનું તેલ. પ્રશ્ન નંબર